કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 25 છે અંધશ્રદ્ધા નિવારણ। જે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર 58 થી 59 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। 25મી જે પ્રવૃત્તિ છે અંધશ્રદ્ધા નિવારણ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે એની વાત કરીએ તો તમારી આસપાસ ક્યાંક અંધશ્રદ્ધાની ઘટના બનતી હશે, જોઈ હશે, અથવા તો તમારા શિક્ષકની મદદથી તેમજ ઇન્ટરનેટના ઉપયોગથી અંધશ્રદ્ધા નિવારણની બાબતો એકઠી કરો। શાળામાં અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગ કરો, જેમ કે નારિયેળીમાંથી રિબિન કાઢવી, લીંબુમાંથી લોહી વહાવવું જેવા અનેક પ્રવૃત્તિઓ તૈયાર કરી વાલી મિટિંગ યોજી તેમાં પ્રસ્તુત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિ કેવી રીતે કરી શકીએ એની સમજ મેળવી અને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તો મિત્રો સમાજમાં ઘણી જગ્યાએ હજુ પણ ઘણા પ્રકારની અંધશ્રદ્ધા પ્રવૃત્તિ રહી છે અને વિદ્યાર્થીઓ આવી અંધશ્રદ્ધાનો શિકાર પણ ના બને અને તેનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે તેમની આવા અંધશ્રદ્ધાના પ્રયોગ દ્વારા અંધશ્રદ્ધા પાછળ રહેલ વિજ્ઞાનને સમજવું જરૂરી છે। એટલા માટે આજે હું અહીં આવા અંધશ્રદ્ધાને લાગતા થોડાક પ્રયોગ અને તેની પાછળનું વિજ્ઞાન સમજાવી થોડી માહિતી મૂકી રહ્યો છું। મિત્રો સૌપ્રથમ છે કોરા કાગળ પર અક્ષરો છાપવા, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો મિત્રો ઘણીવાર કોઈને આપણે છેતરવા માટે એવા પ્રયોગ આપણી સમક્ષ રજૂ કરી છે, ત્યારે આપણે અંધશ્રદ્ધામાં આવી છેતરાઈ જઈએ છીએ। પરંતુ જો આપણે આની પાછળનું વિજ્ઞાન જાણતા હોય કે કોઈ તકલીફ પડે નહીં, તમે જો આવા પ્રયોગો કરવામાં માંગતા હોય તો તેના માટે નીચે મુજબ રીતે પ્રવૃત્તિ કરી શકો છો અને રીત અજમાવી શકો છો। સૌપ્રથમ એક વાસણમાં એક લીંબુનો રસ નીચોવી એકઠી કરો। આ રસ વડે દિવાસળીથી કોરા કાગળ પર તમારે જે લખવું હોય તે લખી દો। આ કાગળને થોડો સમય સુકાવા દેવાનો છે અને હવે જ્યારે પ્રયોગ કરો છો ત્યારે આ કાગળની મીણબત્તી કે લેમ્પ વડે ધીમે ધીમે ગરમ પણ કરવાનું છે। ગરમ કરવાથી કોરા કાગળ પર તમે જે લખેલું હતું તે કાળા અક્ષરમાં લખાણ ઉપસી આવશે। હવે આવો જ પ્રયોગ કરી તમારે કાગળ પર લાલ અક્ષર ઉપસાવવાના હોય તો નીચે મુજબ કરો। તો મિત્રો કોરા કાગળ પર મીણબત્તી વડે જે લખવાનું હોય તે લખી દો। હવે કાગળ પર લખાણ દેખાતું ન હોય પણ જ્યારે આ કાગળ પર થોડો કંકુ નાખી કાગળની મીણબત્તી પર ગરમ કરશો એટલે કાગળ પર લખેલ લખાણ છે લાલ અક્ષરમાં ઉપસી આવશે। તેવી રીતે મિત્રો બીજો પ્રયોગ છે પાણીને રંગીન કરવું અને તેનો રંગ દૂર કરવો। તો સૌપ્રથમ એક કાચના ગ્લાસમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લો જે રંગ વિહીન હશે। હવે તેમાં ફિનોલ્ફથેલિનના થોડા ટીમ્પા ઉમેરશો અને તે પાણી ગુલાબી રંગનું થઈ જશે। હવે જો આ ગુલાબી રંગ દૂર હોય તો તેમાં HCl ઉમેરો અને HCl ઉમેરતા દ્રાવણનો ગુલાબી રંગ દૂર થશે। તેવી રીતે મિત્રો ત્રીજો પ્રયોગ છે લાલ દોરાને કાળો કરવો। લગ્ન પ્રસંગમાં કે હોમ હવન વખતે જે લાલ કાચો દોરો હોય છે, જેને આપણે સાદી ભાષામાં નાળા શેડી કહીએ છીએ, તે દોરો લો। આ દોરાને મોટા સોયામાં પરોવી દો। હવે આ સોયાને લીંબુમાં ઘૂસેડો અને બીજી બાજુથી બહાર કાઢો। ટૂંકમાં લીંબુમાંથી દોરાને પસાર કરો। આમ કરવાથી લીંબુની બહારનો દોરો જે લીંબુમાંથી પસાર થયો નથી તે લાલ રંગનો હશે અને જેટલો દોરો લીંબુમાંથી પસાર થયો હશે તે કાળા રંગનો થઈ ગયો હશે। આ પ્રયોગ કરતી વખતે લીંબુને બરાબર દબાવી રાખી લીંબુના રસ વડે દોરો બરાબર ભીંજવો જોઈએ તેનું પણ ધ્યાન રાખવાનું છે। પછી મિત્રો લીંબુમાંથી લોહી કાઢવું। સૌપ્રથમ ચપ્પા પર MkNO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનને લગાવી દેવાનું છે। થોડી વાર બાદ આ ચપ્પા વડે લીંબુને કાપો। લીંબુ કાપતી વખતે પોટેશિયમ પરમેંગેનની સાથે લીંબુનો રસ બરાબર ભળે તે જરૂરી છે। આમ ચપ્પા વડે લીંબુ કાપતા તેમાંથી લાલ રંગનો રસ નીકળશે। એવી રીતે પાંચમો પ્રયોગ છે સૂકા કાચમાં આગ લગાડવી। સૌપ્રથમ સૂકા કાચમાં મિત્રો પોટેશિયમ પરમેંગેનને ઉમેરી દો। આ મિશ્રણને એક પહોળા વાસણમાં લઈ લો। હવે તેમાં ધીમે ધીમે ગ્લિસરીનના ટીપા ઉમેરો અને ગ્લિસરીનના ટીપા ઉમેરતા સૂકું કાચ ધીમે ધીમે સળગી ઉઠશે। તેવી રીતે છઠ્ઠું છે રૂમાલમાં આગ લગાડવી। સૌપ્રથમ એક રૂમાલને સ્પિરિટમાં ડૂબાડી રાખવાની છે। હવે તમે આ રૂમાલને બહાર કાઢી તેમાં દિવાસળી વડે અલગ આગ ચાપવાની છે। સ્પિરિટ સળગશે અને અપન રૂમાલ છે એ સળગશે નહીં। સ્પિરિટ સળગી જશે એટલે આગ ઓલવાઈ જશે, બરાબર। તેવી રીતે સાતમું છે નારિયેળમાંથી લોહી કાઢવું। સૌપ્રથમ એક નારિયેળ લઈ તેની આંખ હોય ત્યાં સોયા વડે એક નાનું કાણું કરો। આ કાણામાંથી નાળિયેરમાં થોડું કંકુ ઉમેરી દો। ત્યારબાદ કાણાની મીણ વડે બંધ કરી દો। હવે જ્યારે નાળિયેરને બરાબર
હલાવી તોડશો એટલે તેમાંથી લાલ રંગનું પાણી નીકળશે. આ પ્રયોગમાં નાળિયેરમાં કંકુને બદલે રૂમાલ કે ચૂંદડી કે ફૂલ નાખવામાં આવે તો પણ તે પણ રાખી શકાય છે. મિત્રો, આ દરેક પ્રયોગનું નિદર્શન કરતાં પહેલાં એકવાર જાતે તેને અજમાવી લેવા અને કયા પદાર્થનું પ્રમાણ કેટલું રાખવું તે પણ જોઈ લેવું. અને આવી રીતે તમે મિત્રો અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો છે એ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારી અલગ અલગ પ્રવૃત્તિઓ જો તમારે જોવાની બાકી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ, તો આપણી ચેનલની અંદર દરેક પ્રવૃત્તિનું સોલ્યુશન મૂકેલું છે. આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.